થેન્ક ચલો લાસ્ટ ક્યાં પહોંચ્યા હતા અંગ્રેજીમાં અત્યારે અંગ્રેજી ઇંગ્લિશમાં રાખ્યું લેટર રાખ્યું હતું ને ઓકે આપણે ગાઈસ લેટ્સ જોઈશું હે એ પણ આવશે ડન શુડ વાળું શુડ વુડ ચલો રેડી ના એ તો બાકી છે ડન મેહુલભાઈ રેડી ફાવે છે મેહુલભાઈ ટોપિક આ તમને તો ફાવતા ટોપિકમાં નહીં બેસવાનું એટલે કહેવાનો વાત એવો છે તો બીજો ટાઈમ આપવાનો ડન જેમાં ફાવ તેમાં હું બેસું તો કંટાળો આવે હા આરામથી આ નહીં આ તો નોટ્સમાંની વાત કરું જે નથી શીખ્યા પણ મેહુલભાઈ તો એકવાર બીજા એક સ્પોકનના ક્લાસ કરેલા હતા એમના માટે બાકી તો શું કરવાનું નવું નવું ઇનોવેશન કરો નવું નવું શોધ કરો હે ચલો મિત્રો એક ક્વેશ્ચન લાવો મોકલો જો કે આમે આ ટોપિક પૂરો થાય ને એટલે આર્ટિકલ છે આર્ટિકલથી આમાં ઘણાને આમને પતી જશે મોસ્ટ ઓફ ઇંગ્લિશ તમારે પછી કે હું જે આપણી બુક બની છે ને એ જ આખી સોલ્વ કરવાનું છું અહીંયા ઢગલા ક્વેશ્ચન સોલ્વ કરશું તમને પીવાયક્યુ ને એમસીક્યુ ને ઓકેએફ ને આન તેન ગુજરાતી ને ઇંગ્લિશ ને ચલો ગાઈસ આગળ વધીએ મિત્રો લખો એક્સક્લેમેટરી સેન્ટેન્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો નવો પ્રકાર એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્ય ક્લિયર લાઈવમાં સળંગ જ હોય બધા થઈ જશે એક્સક્લેમેટોરી શું મતલબ થાય આનો ઉદ્ગાર વાક્ય ઉદ્ગાર વાક્ય મિત્રો સપોઝ કે જો my mother said what a beautiful rose કેવું સુંદર ગુલાબ ક્લિયર હવે તમારે એક વસ્તુ નિયમ યાદ રાખવાનો આમાં તમને વોટ શબ્દ આપેલા હોય હાવ શબ્દ આપેલા હોય ને તો આ બંનેને કાઢી નાખવાના એના બદલે તમારે શબ્દ મૂકવાનો વેરી મૂકવાનો શું મૂકવાનું વેરી ડન કે નહીં હવે સાંભળજો માય મધર હવે સેડનું છે ને અંદર ઉદ્ગાર ચિહ્ન હોય ને એટલે સેડનું તમારે કરી નાખવાનું એક્સક્લેમ્ડ આનો મતલબ થાય ઉદ્ગાર્યું મારા મમ્મીએ ઉદ્ગાર્યું આના બદલે તમારે એ મૂકવાનું ધેટ આનો મતલબ થાય કે મારા મમ્મીએ ઉદ્ગાર્યું કે હવે જો આ વોટ શબ્દ કાઢી નાખવાનો તો આમાં કંઈક હી સી ઇટ એવો કંઈક કરતા હોવો જોઈએ જો કંઈ કરતા નથી ને તમારે મૂકવાનું ઇટ સાથે એમ ઇઝ આવે કે વોઝ વર આવે સો ઇઝ આ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે ઓલવેઝ ભૂતકાળ હોય ઇઝ સાથે શું મૂકવાનું વોઝ ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ રોઝ ઉદ્ગાર ચિહ્ન છે ને તો અહીંયા ફૂલ સ્ટોપ કરી દેવાનું સમજાણું કે નહીં ઇનડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ એટલે ભૂતકાળ થઈ ગયું હોય ને ભૂતકાળ હોય તમારે વોઝ જ મૂકવું પડે સાથે કમ્પલસરી એટલે આપણે વોઝ મૂકવું સમજાણું હજી આવશે આમાં વિથ જોઈન વિથ સોરોન ડન લખી નાખો ચલો શું કહો મિત્રો સીસી ના કઈ સમાચાર
તમારે એક્ઝામ હશે હવે જુલાઈ મહિનામાં, જુલાઈ ઓગસ્ટ. બાનું નહીં કાઢે, રવિવારે બાનું નહીં હોય. તો ઓનલાઈન લેશે તો આખો તહેવાર થાય હવા મહિનાનો. કોઈ કરતા નથી, નવરા બેઠા. તમારા જેવા વિદ્યાર્થીઓ ગયા 100% વાત સાચી. હા, નવરી બેઠી પ્રજા ચા પીશે પણ વિરોધ નહીં કરે. અત્યારે એ લોકોને એ રીતે વિરોધ કરે કે કેમ મોદી સાહેબ ના પડે છે આમાં ઇલેક્ટ્રિસિટી એટલી યુઝ થાય, એની એટલું યુઝ થાય. મને પૈસાનું કાં ચિંતા લે, ચલણ તો ભેરું કેટલું પડું? 500 રૂપિયા, 400-500 રૂપિયા, 400 ગુણ્યા 6 લાખ કરો તો 4 6 કેટલા થાય? 24 ના પાછળ કેટલા મીંડા મૂકવાના છે? લાખમાં કેટલા મીંડા હોય? 5 ને બીજા 2, તો 24 ની પાસે 7 મીંડા કેટલી રકમ થાય? 24 કરોડ રૂપિયા થાય ને કે વધારે થાય? આ 24 કરોડમાં પછી શું હોય? થઈ જાય બધું. હે 20 કેટલી એફડી આવે વર્ષમાં? 20 ના 7% કેટલા થાય? 1.5 કરોડ પ્લસ થાય. એટલે લંબા આવે એટલે એક્ઝામ વરસાદી ફિક્સમાં પાકી ને તો ઉપાધિ આવી. રેડી ગાઈસ? લખાઈ ગયું? લખો એક્ઝામ્પલ. ચલો આનું Rahul said, how clever you are. How clever you are. बनाओ चलो. Rahul said, how clever you are. રેડી? શું આવે જવાબ? Rahul exclaimed that you were clever. I was a clever. હે? You were very clever. I was. Rahul exclaimed that you were very clever. I should know that. હે? Sir, you know anything? Sir, સાંભળો. બીજાની વાત જ નથી. રાહુલ સેડ નું કરી નાખવાનું એક્સક્લેમ્ડ. હવે અહીંયા વખાણ થાય કે નહીં? તો તમારે લખવું હોય ને તો વિથ પ્રેઝ લખી શકો. પ્રેઝ ક્લિયર? વિથ એપ્રિસિએશન, વિથ પ્રેઝ. પછી આના બદલે મૂકવાનું ધેટ. હવે રાહુલે કીધું કે ભાઈ તું કેટલો હોશિયાર છો. તું એટલે રાહુલની સામે કોણ છે કાંઈ ખબર છે? તો શું આવે ખબર? આઈ વી ના આવે. આઈ પછી વી, યુ, ધે, હી, સી, ઈટ કાંઈ પણ લખી શકો. કેમ કે રાહુલની સામે કોણ છે બોલનાર, સાંભળનાર એ ખબર જ નથી. યુ એટલે સમજવું કોણ? છોકરોય હોય, છોકરી હોય, ઘણા બધાય હોય. સમજાણું કે નહીં? કાંઈ પણ હોઈ શકે. સમજાણું કે નહીં? એટલે આ એ સાચું પડે, યુ એ સાચું પડે, જે મૂકવું હોય. હવે અહીંયા એમ ઇઝ સાથે વોઝ વર થાય. હું મૂકું આઈ તો આઈ વોઝ, યુ હોય તો યુ વર. ડન. આ વર્ડ્સ હાવ શબ્દ કાઢી નાખવાનો, એના બદલે મૂકો વેરી. આઈ વોઝ વેરી ક્લેવર. સમજાણું મિત્રો? હે
યુ વર વેરી ક્લેવર. ચાલે. ડન. કોઈ ડાઉટ? મૂકવું ના, આપણે મૂકવું જ મૂકો, ના મૂકો તો ચાલે. સમજાણું કે નહીં? આ તો ખાલી શું છે ખબર, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત છે ને તમે ત્રીજા વ્યક્તિને કયો છો. નેચરલી કયો ને તોય તમને આવડી જાય બધી વસ્તુ, એવી છે. ક્લિયર કે નહીં? લખો. ચલો નવું વાક્ય. He said. He said. Wow. Wow. He said. Wow. I am. તો I am ને કંઈક નવું આપો. I won. ક્લિયર? એક આને ફેરવો. ચલો. She said, oh, I lost. હું હારી ગઈ. અહીંયા ઉદ્ગાર ચિહ્ન હોય તો અહીં ઉદ્ગાર ચિહ્ન ના હોય, એક જ જગ્યા હોય. ડન. ઓકે, કરવો. ચલો. ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો, આ બધાની પ્રેક્ટિસ હું એમસીક્યુમાં કરાવીશ, એટલે તમે કોઈ ટેન્શન ના લેતા કે સાહેબ કઈ બુકમાંથી કરવું, શું કરવું, બધું જ કરાવીશ. ડન. હવે આમાં આર્ટિકલ બાકી છે. આર્ટિકલ પતી જશે પછી જે નાના નાના ટોપિક હું અલગથી એડ કરતો જઈશ અને એમસીક્યુનું એક નવું ફોલ્ડર બનાવીશ, એમસીક્યુ પ્રેક્ટિસ. બરોબર? એમાં બધી તમારે પ્રેક્ટિસ કરતી જવાની. શું થશે? શેમાં? હવે કાર્ડ તો ફેરફાર થશે. જો આમાં ટેન્સના ફેરફાર તો કરવા છે. કાલે આર્ટિકલ મિત્રો. સોરો. થઈ ગયા? ઓકે, ચલો ચેક કરીએ. જો he exclaimed, અહીંયા વાવ એટલે આનંદની વાત થાય તો શું લખવાનું? વિથ જોય. લખવાનું તો છે જ નહીં, તમારે ટીક કરવાનું છે. તો ખાલી ટેન્સ નામ અડધું અડધું ઉડાડશો ને તો તમને હું શીખાડીશ કે ભાઈ કઈ રીતે ફટાફટ ખાલી જગ્યા સોલ્વ કરવી. ત્યાં તમને આવડી જશે, ટેન્શન નહીં લેવાનું. આ વાવ શબ્દ કાઢ નાખવાનો. આ કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનો કયો કાળ થાય? પૂર્ણ ભૂતકાળ. એટલે આઈ. આઈ એટલે કોણ? આ પોતાની વાત કરે ને તો he had won. પછી she said, oh, I lost. તો she exclaimed with sorrow. દુઃખ સાથે ભાઈ કીધું. શું કીધું? ડન. આનો મતલબ થાય આનંદ સાથે. આનો મતલબ દુઃખ સાથે. દુઃખ સાથે ઉદ્ગાર્યું, આનંદ સાથે ઉદ્ગાર્યું. ઓ શબ્દના કાઢ નાખો. આ એટલે કોણ હારી ગયું ભાઈ? સી. તો મૂકવાનું સી. ધેટ મૂકવાનું. ધેટ. અહીંયા પણ ધેટ મૂકજો. ધેટ સી હેડ લોસ્ટ. તેણી હારી ગઈ. રેડી ને? શંકાને કોઈ સ્થાન નહીં. આના પછીનો પ્રકાર લખો, ઓપ્ટેટિવ સેન્ટેન્સ. લોસ નું વિવન થાય લોસ. ડન. લોસ્ટ અને પેલું સ ડબલ એસ. લખવાના પછીનો પ્રકાર હેડિંગ બાંધો, ઓપ્ટેટિવ સેન્ટેન્સ. હેડિંગ બાંધો, ઓપ્ટેટિવ સેન્ટેન્સ. એટલે જોઈએ મસ્ત. ચલો, ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ઓપ્ટેટિવ સેન્ટેન્સના પ્રકાર. ડન. ગુજરાતીમાં શું કહેવાય ઓપ્ટેટિવ સેન્ટેન્સને? શુભેચ્છા પાઠક વાક્ય. ડન. શુભેચ્છા પાઠક વાક્ય. સપોઝ કે જો આશીર્વાદ વાળા પહેલા તમે મે વાળું શીખી ગયો ને, મે નો સેકન્ડ યુઝ. સપોઝ કે જો માય મધર said to me, may you live long. તું લાંબુ જીવ. હવે સાંભળજો, મારા મમ્મીએ મને કીધું કે તું લાંબુ જીવ. ડન. તો આ શું છે? આશીર્વાદ છે ને. તો સેડ નું બ્લેસ્ડ કરી નાખવાનું. માય મધર બ્લેસ્ડ મી. આ રીતે. આના બદલે મૂકવાનું ધેટ.
તમને ખબર છે કે આશીર્વાદ વાળું વાક્ય છે ને એટલે મેં આગળ આવે. હવે બે વ્યક્તિની વાત તમે ત્રીજાને કહો તો તમારે પાછા તો આશીર્વાદ આપવાના છે નહીં, તો મેં ને અંદર લઈ જવાનું. મારા મમ્મીએ મને કીધું કે તું એટલે કોણ? મમ્મી તું કોને કહી? મને. મને એટલે યુ એટલે આઈ થાય, તો એનું આઈ કરી નાખવાનું. મેનું શું કરી નાખવાનું? માઇટ. પણ આ આઈ પછી માઇટ મૂકવાનું. આઈ માઇટ લીવ લોંગ. આ રીતે સમજાણું કે નહીં? બસ આટલું કરો એટલે ઘણું. લખી નાખો ચલો, પછી નાની મોટી વસ્તુ ઘણી શીખીએ. તૈયારી શું કે હાર્દિકભાઈ? પેલા હર્ષભાઈ કંઈક નવું પેજીસ ખોલ્યું લાગે નહીં? ફોન આવ્યો કે સર મારા ક્લાસ પાછા જોઈન કરવા છે, કોઈ નવી બેચ સ્ટાર્ટ થાય તો કે. એકવાર કમાતા થાવ ને પછી તૈયારી કરવી બહુ અઘરી. તમારામાં એટલો ડિસિપ્લિન ના રહી કે તમે કોઈ એક વસ્તુ પર ફોકસ કરી શકો. ચલો રેડી? ડન છે ને? લખો ચલો, આમાં પ્રેક્ટિસ કરીએ. રાહુલ said to Sima, may you pass. May you pass. પછી લખો નવું વાક્ય. My sister said to me. My sister said to me, may you fail. May you fail. ફેલ થઈ જાય ભાઈ તું. ડન? શ્રાપ આપી દીધો. તો બ્લેસ નું શું કરી નાખવાનું? કર્સ્ડ. માય સિસ્ટર કર્સ્ડ મી, એવું લખી નાખવાનું. ડન? શ્રાપ દઈ દીધો ભાઈ. પછી લખો નવું વાક્ય. માય ફ્રેન્ડ said to me, get well soon. Get well soon. પછી લખો people said. નવું વાક્ય. people said, may king win. ક્લિયર? પછી લખો my grandmother said to my brother. My grandmother said to my brother. May you pass in your exam. ચલો ફેરવી નાખો એટલા વાક્યને. શું? બ્લેસ, કર્સ, પછી વિસ્ડ. ક્લિયર? કોઈ રાજા માટે કરતું હોય તો પ્રે હોય, પ્રેડ. લખી નાખો, પછી હું તમને શીખવાડી દઉં. અને કદાચ વિસ્ડ લખો, બ્લેસ લખો તો ચાલે, કેમ કે એ તમારે ડિસાઇડ કરવાનું છે જ નહીં, તમારે ટીક કરવાનું છે. અંદર શું આપેલું છે? બ્લેસ ક્યાંય છે જ નહીં, તો પછી ક્યાંક સારું હશે. ડન કે નહીં? ગેટ વેલ સૂન નો મતલબ થાય કે ભાઈ જલ્દી હાજર થઈ જા. પ્રે નહીં, એમાં વિસ્ડ થાય. પ્રે ચાલે. ડન કે નહીં? એકવાર ટ્રાય કરો, પછી હું જોઈ દઉં. ડન? નીચે બે લાઈન વધારે છોડજો કે ભાઈ સાચું ખોટું પડે, સાચો જવાબ લખવા થાય.
કાલથી આર્ટિકલ મિત્રો ક્લિયર, એટલે એ પતે એટલે કામ પતે. પછી ફૂલ MCQ માં વોકેબલ લાવશું. આવશે અલગ અલગ બેન્ચમાં આવતું જવાનું. તમારે કાલે ને 10 વાગ્યાની બેન્ચમાં નહીં, 9:30 ની બેન્ચમાં આવી જશો. કોઝલ વર્બ શીખતા જાવ આરામથી. ડન કે નહીં? ટાઈમ છે તો મસ્ત શીખો આરામથી. જો જે આવડતું હોય ને એ ટોપિકમાં ફોકસ ના કરતા, પણ જે નથી આવડતું ને એમાં માસ્ટરી રાખવાની. તમને ખુદ ઉપર ખબર હોય કે સર મને આવું કંઈક શીખાડો. જાણું કે નહીં? એક્ઝામ રિલેટેડ આવે તો વાંધો નહીં. બસ સ્પોકન તો કઈ તમે કરી શકો, બસ ખાલી તમારી એક હેબિટ હોવી જોઈએ બોલવાની, એક પર્સનાલિટીની. બાકી સાચું કહું ને, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ઇંગ્લિશ નથી બોલી શકતા, કેમ કે આદત નથી પાડતી. બાકી તમે એકવાર આદત પાડો, નાના નાના વર્ડ્સ બોલવાની શરૂઆત કરો તો થઈ જશે. એ ના ખબર પડે ને, એની ના ખબર હોય, એક્ઝામથી જોડાયેલ ના હોય ને એટલે. એ હાઈ લેવલનું નહીં, એની વોકેબ તમારે વધારે સ્ટ્રોંગ રાખવાની. એ હાઈ લેવલનું જાણું કે હાઈ લેવલ કે લો લેવલ નહીં હોતું, વોકેબ કેવી છે બસ એ જ જાણું કે ને. ચલો ગાઈસ, રેડી થઈ ગયું? બની ગયા? બાકી બની ગયા? ઓકે, ચલો લાસ્ટ 1 મિનિટ પછી જોઈ દઈએ. ચલો પછી લેટ ને લેટ્સ પાસ જોઈ નાખીએ. બરોબર છે. એ જો લાઈક કરી દે. મારા મમ્મી મારી રીલ્સ ના જોઈએ, આમાં ફટ દેખાને સ્ક્રોલ કરી નાખે. ઘરવાળાને કદર ન હોય. મારી રીલ્સ જો મારા મમ્મીના ફોનમાં આવે ને, તો જેવું એને મારું ફેસ દેખાય ફર્સ્ટ કરીને સ્ક્રોલ કરી દે. બરોબર કે નહીં? એ કઈ નહીં કેમ કે નહીં, મારા રીલ્સમાં મારા ઘરવાળાને કોઈ લાઈક ના હોય ના ભાઈ નહીં, એવું કંટાળી ગયા હોય. ઘર કે મૂકીદાર બરાબર. બરોબર કે નહીં? એ રીતે એવાય આવશે હમણાં. ડન ને? ચલો રેડી? લખાઈ ગયું? ચલો પહેલું વાક્ય બોલો. રાહુલ સેડ ટુ સીમા મે યુ પાસ. જો રાહુલ હું લખતો જાઉં. ચલો, રાહુલ સેડ ટુ સીમા મે યુ પાસ. ડન? તું પાસ થઈ જા ભાઈ. તો રાહુલ બ્લેસ્ડ સીમા ધેટ. રાહુલે સીમાને કીધું કે તું એટલે કોણ? રાહુલ કોને તું કહે? સીમાને. તો સી માઇટ પાસ. ક્લિયર? સી માઇટ પાસ. રેડી? શંકાને કોઈ સ્થાન? આખું વાક્ય બોલું. રાહુલ બ્લેસ્ડ સીમા ધેટ સી માઇટ પાસ. રેડી ને? ચલો પછી my sister said to me may you fail. તું ફેલ થઈ જા ભાઈ. તો my sister આને શું કર્યું? શ્રાપ આપ્યો છે. શું થાય? cursed me. my sister cursed me that. મારી બહેન તું કોને કહી? એની સામે કોણ છે? હું.
તો આ તું એટલે કોણ થાય? હું. તો આઈ માઇટ ફેલ. ક્લિયર? માય સિસ્ટર કર્સ્ડ મી ધેટ આઈ માઇટ ફેલ. રેડી ને? ચલો ડન. ચલો હવે બીજું વાક્ય. My friend said માય ફ્રી એન્ડ to me, said to me get get well. well soon. ક્લિયર? મને નાનો ફ્રેન્ડ નો સ્પેલિંગ નતો આવડતો તો મેં યાદ રાખ્યું ફ્રી એન્ડ. ખોટો થઈ ગયો ધ્યાન રાખ. Free એટલે તો double જ આવે. પણ એ તો હું ઓલું જુગાડું જાણું કે નહીં? લાગ્યું free એટલે. જાણું કે નહીં? ફ્રી એન્ડ ફ્રેન્ડ એમ. માય ફ્રેન્ડ સેડ ટુ મી ગેટ વેલ સૂન. જો આ એક તમે વિશ કહી શકો એમ. માય ફ્રેન્ડ wished me that. હવે જો અહીંયા મેં માઇટ કાંઈ છે નહીં પણ આ ઓરિજિનલી વાક્ય શોર્ટમાં પૂછો, આખું વાક્ય એવું હોય મે યુ ગેટ વેલ સૂન. સમજાણું કે નહીં? તો મારા ફ્રેન્ડે મને કીધું કે ભાઈ તું હાજુ થઈ જાય. હાજુ કોને થવાનું છે? મારે. તો અહીં મૂકવાનું આઈ માઇટ ગેટ વેલ સૂન. હે Get well soon. ના, ક્લિયર કે નહીં? આ વાક્યને તમારે પરિપૂર્ણ કરવું પડે. ખાલી ગેટ વેલ સૂન મૂકો જ ના ચાલે. ડન કે નહીં? આ રીતે. ચલો શંકાને કોઈ સ્થાન નહીં ને? હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું શીખ્યા હમણાં થોડીક વાર પહેલા અને આગળના વિડીયોમાં જોયું લેટ વાળું. બાકી છે હજી? હાલો ચલો હજી કરી નાખીએ. બોલી જાઓ. કોણે કીધું? પીપલ સેડ મે કિંગ વિન સોરી વિંગ નહીં વિન. રાજા જીતી જાય ભાઈ. પ્રાર્થના કરી. તો પીપલ prayed. Clear? That king might win. Done. આ રીતે. પણ તમે એમ કહો સાહેબ આવું ખબર કેમ પડે? પણ આવું કઈ ખબર પડવાનું ના હોય. તમને ઓપ્શનમાં બંધ બેસતું આ જ હોય. બીજા ઓપ્શનમાં શું કર્યું ખબર? મેનું માઇટ ના કર્યું હોય, મેનું મેજ રાખ્યું હોય. ડન. પછી સેડનું સેટ જ રાખ્યું હોય એટલે બે ઓપ્શન તો નીકળી ગયા. ત્રીજામાં બીજી કંઈક ભૂલ હોય. ક્લિયર? તો ચોથો ઓપ્શન જ સેટ થતો હોય. એટલે તમને એવું બધું શીખાડીશ, ટેન્શન ના લેતા. આવું કટ થઈ જ જાય. ચલો રેડી ગાઈસ. નેક્સ્ટ માય ગ્રાન્ડ મધર. માય ગ્રાન્ડ મધર Said to my said brother. to my brother May may you pass. you pass in pass done you pass આવે pass in your exam તો માય આ હું આશીર્વાદ છે ને તો માય ગ્રાન્ડ મધર બ્લેસ્ડ માય બ્રધર ધેટ કોણ પાસ થશે ભાઈ? બ્રધર ને. બ્રધર માટે શું આવે અહીંયા? હી. તો હી માઇટ પાસ ઇન હિઝ એક્ઝામ. કેમ કે ભાઈની છે તો ભાઈ માટે પુરુષ છે તો હિઝ આવે ને. ચલો રેડી. લખો હેડિંગમાં તો લેટ એટલે તમે લેટ અને લેટ્સ બંને શીખાડ દો. ક્લિયર? એક લેટ થઈ ગયું હશે પણ લેટ્સ જોઈ દો. એકવાર જોઈ નાખજો કઈ એટલે આ લોકોને બાકી છે ને પ્લસ મારે રેકોર્ડિંગમાં બાકી છે તો મારે થઈ જાય. ડન. આ પૂરું થઈ જાય પછી અધર વર્ષના ફેરફાર શીખી જઈએ અને પછી નાના મોટા મસ્ટના ઘણા બધા થાય એવા બધા નાના મોટા નિયમ ને બધી વસ્તુ જોઈ નાખીએ. ડન. આજે આને એન્ડ કરીને જઈશું. ચલો મિત્રો રેડી છે? ક્યાં પહોંચ્યા હતા? લેટમાં. લેટ. લેટ મિત્રો આજ્ઞાર્થનો જ પ્રકાર છે. શું છે? આજ્ઞાર્થનો જ પ્રકાર છે. તો લેટ પછી શું આવે? આજ્ઞાર્થ વાક્ય છે ને જોડાઈ ગાઈસ. હા તો આ વાક્ય ટુ થી જોડવાના. રેડી? સપોઝ કે જો રાહુલ સેડ ટુ સીમા. રાહુલે સીમાને કીધું મેં નહીં લેટ મી લીવ. મને જીવવા દે ભાઈ. ડન કે નહીં? આ રીતે. હવે સાંભળજો. રાહુલ સેડનું કરી નાખવાનું ટોલ્ડ સીમા. તો તમે એમ કહો સાહેબ આમ રિક્વેસ્ટેડ ના થાય પણ તમારે ક્યાં કઈ લખવાનું જ છે. તમારે તો ટીક કરવાનું છે. ક્લિયર કે નહીં?
અને સ્ટીલ તમે રિક્વેસ્ટેડ લખો તો ચાલે, કંઈ ખોટું ના પડે. ક્લિયર? કેમ કે આ બે વ્યક્તિ વચ્ચેની ભાષા છે, ભાષાના ઘણા અલગ અલગ હોય. રાહુલ ટોલ્ડ સીમા, વાક્યને જોડો ટુ થી. લેટ હોય ને તો લેટનું લેટ રાખી જ દેવાનું, લેટ. ભાઈ રાહુલે સીમાને કીધું કે મને જીવવા દે. કોને જીવવા દેવાનું છે? કોણ જીવશે? રાહુલ ને. રાહુલ પુરુષ છે કે નહીં? તો આઈ નું મી થાય તો હી નું શું થાય? હિમ. તો લેટ હિમ લીવ. આ રીતે શંકાના કોઈ સ્થાન લખી નાખો. ચલો, જેને લખાઈ ગયું બેસો. પછી તમને લેટ્સ શીખાડું. લેટ્સ. હે હા, એ પ્રમાણે જોઈ નાખ્યા. બસ એ જ નિયમ જોવાનું છે ને. લાઈવ તો બંધ છે, પણ આ રેકોર્ડિંગ થાય છે. રેકોર્ડ થાય અને અપલોડ કરીશ, પછી મૂકીશ. કેમ કે છોકરાનું કામ પતાઈ જાય ને તો ઉપાડે નહીં. એ તમારા સાથે જ છે. એમના આર્ટિકલ પતશે એટલે ઓલમોસ્ટ ડન થઈ જશે એમનું. પછી મેન્સના એક વિડીયો શરૂ થશે. મેન્સ મંત્ર. હે ઇંગ્લિશમાં બસ 20-25 કરોડ કમાઈને નીકળી જવું છે. ઘરે થાર બાર આવી જાય ને ઘરવાળા શાંતિ. રાહુલભાઈ હા, 2-3 ફોર્ચ્યુનર આવી જાય. માધવિકાબેન બરોબર ને? મજાક કરીએ મિત્ર. લાઈફમાં ક્યારેય શાંતિ ન હોય. માણસને કાંઈક ને કંઈક ટેન્શન ઉભું જ હોય જીવનમાં, કંઈક ને કંઈક. એક વિદ્યાર્થી જીવન સારું હોય, તમને બને એટલું ટેન્શન ઓછું આપે. હું જ્યારે તૈયારી કરતો ને તો મને નોર્મલ એવું હતું કે ભાઈ ફેમિલી તરફથી કોઈ પ્રેશર નહોતું. ખાલી એક જ પ્રેશર હતું, ભાઈ બટા તું પાસ થાય અથવા તને નોલેજ મળવું જોઈએ, તું કંઈક શીખીને આવવો જોઈએ. બસ એ જ વસ્તુ, બીજું કાંઈ જ નહીં હો. ના કમાવાની ટેન્શન, ના ઉપાધિ, બીજું કાંઈ. ફેમિલી વાળા કોઈ તમને પર્સનલ વાતે ન કરીએ સમય દરમિયાન કે ભાઈ તમને કોઈ ટેન્શન આવે, આ તે બધી વસ્તુ. ના કોઈ મેરેજમાં જવાનું, ના કોઈના બર્થડેમાં જવાનું, ના કોઈને છૂટાછેડામાં જવાનું. ચોખ્ખું ભણો એટલે ભણ બેટા, બસ એટલી જ વાત. અને હવે તમે જેવા કમાતા થશો ને તો ઈશ્વર તમને નોકરી આપશે જ ઉપરવાળો. પણ નોકરી તો કઈ શું છે કે જીવન જીવવાનું સાધ્ય છે, એક સાધન છે. પણ એ લાઈફ કેમ જીવવી એ તો તમારી કળા ને તમારી સમજદારી જ કામ આવે. બાકી નોકરી વાળા સુસાઇડ કરે જ છે ને, અબજોપતિ સુસાઇડ કરે જ છે ને, નથી કરતા. પૈસા કાયમી તમને છે ને મોટિવેટ ના રાખીએ, ખબર? હા, શાંતિ હોવી જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ એ તમારે ફોલો કરવું પડે. કાલ કદાચ એમ થાય કે આપણે આઈપીએસ બની જાય, આઈએસ ભાઈ મારી પાસે આજુબાજુમાં 10 પોલીસ વાળા હોવો જોઈએ, મારા બોડીગાર્ડ ને આન તેન ગનમેન ને. પણ એ વસ્તુ તમને કાયમી શાંતિ ન અપાવે. ક્યારેક એમ થાય કે આ ન આવે તો સારું. હે બધું ટેમ્પરરી. લાઈફમાં સાચું કોણ, તમામ વસ્તુ ટેમ્પરરી. તમે જેની સાથે લગ્ન કરશો, એ ભલે લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ, આનંદ તમને ટેમ્પરરી. ચોખ્ખી વાત, સમજાણું કે નહીં? પછી એમ થશે કે ભાઈ આ એને ઘેરે જાય તો સારું, કે હું મારા ઘેરે જાઉં તો સારું. છોકરી એવું છે. એટલે લાઈફમાં કોઈ શાંતિ જ નથી. જેના માટે તમે અર્થાંગ પ્રયત્ન કરો ને એ તમને એકવાર ટેન્શન તો આપે જ. આવે કે ન આપે? એટલે ક્યાં શાંતિ છે? શાંતિની શોધ ક્યાં કરવી? ખબર નહીં. મેં તમને 3-4 દિવસ પહેલા મેં એક રીલ્સ જોઈ. સાંભળજો. એક રીલ્સ જોઈ, મસ્ત વાત કરું. ચલો, રીલ્સ જોઈ ને એટલે એમાં એક ભક્ત છે, એ શંકર ભગવાનને પ્રાર્થના કરે છે, બરોબર કે નહીં? ફૂલ તપસ્યા કરે છે, પણ પ્રભુ પ્રગટ નથી થતા. પાર્વતીજીએ પૂછ્યું કે ભાઈ તમારા ભક્ત છે, બધા કરતા વધારે પ્રાર્થના કરી છે, તપસ્યા કરી છે, તોય કેમ નહીં? તો કે પેલાની નિયતિ છે ને સારી નથી, મને ખબર છે, એટલે હું એને પ્રસન્ન નથી થતો. તોય પાર્વતીજીએ ગમે કહીને મનાવ્યા. પ્રભુ પ્રસન્ન થયા. પેલા કીધું કે ભાઈ બેટા શું માંગવું છે તારે, બોલ માંગ. પેલા તો બધી જ વસ્તુ માંગ લીધી, બરોબર? અબજો રૂપિયા, નામના ને ફેમ બધી જ વસ્તુ, પૃથ્વીમાં મારું જ નામ હોવું છે બધી રીતે, બરોબર કે નહીં? પણ ભૂરો શાંતિ માંગતા ભૂલી ગયો. સમજાણું કે નહીં? તો એ નીચે ગયો ને તો હેરાન ને હેરાન જ.
બધી જ વસ્તુ માંગવી ટોટલી, એમ લિસ્ટ બનાવીને બેઠો હતો કે પ્રભુ આવે ને એટલે એટલી વસ્તુ માંગવાની થાય જ છે. ને બધી વસ્તુ માંગવી હતી, ઉંમરે માંગ લીધી બધી વસ્તુ, એટલે તમામ વસ્તુ. પણ એક શાંતિ માંગતા ભૂલી ગયો. જેવો રિટર્ન થયો નીચે ખબર પડી કે ઓહો હો ભૂલ થઈ ગઈ. પણ એ બધી વસ્તુ ના માંગી, ખાલી એક શાંતિ માંગી હોત ને તો ઝૂંપડામાં ખુશી તો રહેત ને, ખુશ તો રહેત. એટલે આવી બધી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે નોકરી મળશે તો એવું કેમ તીર ન માર લેતા, ઓ માય ગોડ હવે તો ભાઈનો રોલો પડશે, એમ એવું કાંઈ નથી. ઘણું કે નહીં, તમને કંઈક ને કંઈક ટેન્શન હોય જ, ન હોય? એટલે આવી બધી વસ્તુ ચુનૌતીઓ માટે તૈયાર રહેવાનું. બાકી માણસ છે ને ડિપ્રેશનમાં આવી જાય ને મોટા ભાગે, એનું રીઝન આ જ છે કે ભાઈ પલભરની ખુશી માટે પછી કાયમી ટેન્શન લીધા જ રાખે. આવું બધું થાય ને. કામનું ટેન્શન કેવું હોય, વચ્ચે પેલી એક વસ્તી ગણતરી થતી તમને ખબર હોય તો PLO કહેવાય, શું કહેવાય? BLO. કેવડા સુસાઇડ કરતા વચ્ચે નતા કરતા? હા, કૂતરા ગણવા મોટે. પણ એમાં એને આનંદ લીધો તો વાંધો નહીં ભાઈ, કૂતરા ગણે કેટલાક છે ગામમાં ખબર પડે. એ તો બધી વસ્તુ કામનો તમારે ને આનંદ જ લેવાનો હોય. ગમે એવું કામ આપે, ભલે ને ભેંસ ગણવા મોકલે, કેટલીક ગામમાં ભેંસ છે, કોન્ટેક રાખે કે આનું દૂધ સારું છે, આનું ઘી સારું, થોડોક સંબંધ રાખાય. ગણો કે નહીં? હા હા, મોકલા રાખે. આ મારા ક્લાસ છે ને તો મને સાચું કહું ને, મહિનામાં 4-5 વિદ્યાર્થી એવા હોય જ. કોઈક ઘી આપી જાય, કોઈક સૂતર ફેણી આપી જાય, કોઈક પેલી ખારી સિંગ આપી જાય, ક્લિયર કે નહીં? કોઈક નાસ્તો વાસ્તો આપી જાય. ટૂંકમાં કોઈકના ગામની કંઈક વસ્તુ પ્રખ્યાત હોય ને, કોઈકને પોતાની દૂધની ડેરી હોય તો પેલી માવો આવે ને, દૂધનો માવો, એ આપી જાય. એટલે આવી બધી વસ્તુ હોય. હું કોલેજ કરતો ને તો અમારે NCC કરવું હોય ને તો એ જે NCC ખબર પ્રોફેસર હોય એની યાર તમારે હારા સંબંધ રાખવાના. હારા સંબંધ એટલે કઈ રીતે? તો કે એને કેરીનું બોક્સ આપવાનું, બરોબર, એને ઘી આપવાનું, દૂધ આપવાનું, એવું બધું રાખો એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય. આપણે કોઈ નો દે તમારું નામ જ ન લે. એટલે આવી બધી વસ્તુ. આ તો જસ્ટ મજાકની વાત છે. લાઈફને તમે ને કલરફુલ બનાવી શકો, કહેવાનો ભાવ તેવો છે. બાકી તો હું એમ ધારું ને યાર, ક્યાં લેક્ચર લેવા યાર, ક્યાં હવે ફી આવી ગઈ ને હું ટેન્શન આવે, તો પછી તમે જિંદગીનો આનંદ ના લઈ શકો. લઈ શકીએ? મેહુલભાઈ શું કેવું, કેવો છે તમારો લાઈફ પ્રત્યે અપ્રોચ? હે, શાંતિ નથી કહેતો, શાંતિ તો છે અત્યારે, પણ હું એમ કહું છું કે લાઈફનો અપ્રોચ કેવો છે તમારો? હે, મસ્ત બસ્ત નહીં, શું આમ તમારો લાઈફ પ્રત્યે, લાઈફ પ્રત્યે એમાં કઈ ન હોય. લાઈફ પ્રત્યેનો અનુભવ શું છે તમારો? એવું નહીં, એ તો બધું તમારું પ્લાનિંગ છે. લાઈફનો અપ્રોચ શું તો કે ભાઈ જીવનમાં ગમે એવી સમસ્યા આવે પણ આપણે લેવાની શાંતિ જ છે, ધારું ધણીનું થાય. બસ આવો અભિગમ મારો પોતાનો છે. સમજાણું કે નહીં? વધારે લોડ લેવાનો થતો નથી, એને અપ્રોચ કહેવાય. આ તો હું એમ કહું કે બસ હવે ઘરે જઈને મારા છોકરાને રમાડવાનો છે ને પેલું કરવાનું છે ને, એ તો મારો પ્લાન થયા. પ્લાનિંગ નહીં, અપ્રોચ. અભિગમ શું છે? કોકને તમે ઝાપટ મારો ને તો એ માણસ જતો રહે, તો એનો અભિગમ એમ થાય કે ભાઈ જતું કરવાની ભાવના. હવે એમ કે પછી એમ કે હવે લડી લેશું, તો એનો પ્લાન થયો. જાણું કે નહીં? ચલો ગાઈસ, ગાંધીજી થાય, માણસ છે ગાંધીજી, એવું નથી. પણ કોની સામે ગાંધીજી છે? જ્યાં એનું ચાલે ત્યાં એ ભગતસિંહ બની જાય. જ્યાં એનું નથી ચાલવાનું કે ભાઈ આને હું ઝાપટ મારી કે મારી પેઢી ઉથાડી દેશે, તો ત્યાં એ ગાંધીજી બની જાય. જાણું કે નહીં? એ રીતે કેમ અમુક લોકો પોલીસ વાળો વિભાગ તો ફોર્ચ્યુનર ને BMW ના રોકે? હમણાં અલ્ટો વાળો કેવો હોય તો નાની ગાડી રોકે. એટલે એવું બધું હોય. આ તો મજાકની વાત છે ગાઈસ, રોકે જ છે અલ્ટો વાળા, IPS બધા. ચલો ગાઈસ, રેડી? ચલો આની પ્રેક્ટિસ કરીએ. હે, વાળી લેવું તો નથી પડતું, પણ કેવા હોય ખબર? અમુક લોકો હોય ને ડેન્જર લોકો, એ બધા રોકી દે. પણ અમુક એમ થાય કે ક્યાં માથાકૂટ કરવી, તો એ નથી રોકતા. એ રીતે ક્યાં એવો કિસ્સો હતો સુરતમાં, લગભગ સુરતમાં જેવો હતો કિસ્સો, નહીં સુરતમાં નહીં, પેલા અમદાવાદમાં એક કિસ્સો છે. એક મોંઘી ગાડી હતી, લગભગ 7 લાખનો દંડ આપ્યો હતો. બસ તમે જોયું હશે ઇન્સ્ટાગ્રામમાં. એટલે આવું બધું એ તો આવે. BMW ના કિસ્સા હોય જ. સૌથી વધુ એક્સિડન્ટ કઈ લક્ઝરીમાં થાય? BMW માં થાય ને. પેલો એક બરોડાનો કિસ્સો હતો,
કઈ ગાડી હતી? BMW. ફ્રેન્ડ એના બે જણા હા, હતા બે છોકરા જ હતા ને લગભગ LLB વાળા કેવું હતું. ચાલો મિત્રો રેડી, આપણે હવે હળવે શરૂ રાખીએ. આવું તો નાની મોટી કથા આપણે કરતા રહેશું. હાવો ચલો આની પ્રેક્ટિસ કરીએ. લખો માય મધર. આમાં બધા ઘર ઘરના જોઈએ, મધર ને ફાધર ને તમે કહો સાહેબ હું આવું પાડી, પણ આમાં એવું જોઈએ બધું. માય મધર સેડ ટુ રાહુલ, said to Rahul, let me speak first, let me speak first. લખી નાખો એક જ વાક્ય છે, પછી લેટ્સ જોઈ નાખીએ. ચલો રેડી. શું થાય? માય મધર ટોલ્ડ રાહુલ ટુ લેટ હર સ્પીક. કેમ કે બોલવાનું કોને છે? મમ્મીને, એટલે મીનું હર કરવાનું. ચલો હવે લેટ ઉપરથી ગાઈસ એક છે લેટ્સ. ક્લિયર? આ મૂળ કયો છે? લેટ્સ. આવા વાક્યને ગાઈસ ધેટ થી જોડવું છે, નથી ધેટ. અને આમાં બનાવું. ચલો એક વાક્ય લઉં. She said to me, let's drink a tea. ક્લિયર? ચાલો એક ચા પીએ. તો જો અહીંયા જોજો, પછી લખજો. જો અહીંયા લેટ્સ હોય ને, લેટ્સ એટલે તમારે સાઈડનું શું કરી નાખવાનું? સજેસ્ટેડ કરવાનું. શું કરવાનું? સજેસ્ટેડ. સી સજેસ્ટેડ ટુ મી. ખબર પડી કે નહીં ગાઈસ? અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. સી સજેસ્ટેડ ટુ મી. આના બદલે મૂકો તમે ધેટ. હવે લેટ્સ છે એટલે શું છે? અસ. હવે તમારે આખે આખું એક વાક્ય બનાવવાનું. ક્લિયર? તેણીએ મને કીધું કે ચાલો આપણે ચા પીએ. ડન? હવે હું તમને એ વાત કહું, મારે તો ચા પીવાની જ છે, તો અહીંયા લેટ્સનું તમારે કરવાનું વી. વી અહીંયા આનો મતલબ એવું થાય કે ચાલો આપણે ચા પીશું. એમ પીશું. સ એટલે શું થાય? વિલ સેલ. તો વીની સાથે લાગે સેલ, તો સેલનું શું થાય? તો અહીં મૂકવાનું શુડ. વી શુડ ડ્રિંક અ ટી. અથવા તો તમારે ગોખી લેવાનું કે લેટ્સ વાળું વાક્ય હોય ને ત્યાં શુડ વાળું વાક્ય બનાવવાનું. ડન? લખી નાખો, પછી થોડાક વાક્ય વધારે એક્ઝામ્પલ આપું. આના પછી ગાઈસ અધર વર્ડ્સના ફેરફાર જોવાના છે, યાદ કરાવજો. લખી નાખો. ઘણો ને ફોન આવી ગયા મિત્તલબેન. આ છેલ્લે 3 જણા ફોન કર્યો ખાલી, 1 2 3. ચલો ગાઈસ લખાઈ ગયું? ડન છે? લખો એક્ઝામ્પલ. ચલો. રાહુલ said to રામ. રાહુલ said to રામ, let's watch a movie. Let's watch a movie.
શું છે વાક્ય મિત્રો? Rahul said to Ram. રાહુલ said to Ram, let's watch a movie. ચાલો એક મૂવી જોઈએ. ક્લિયર? હવે સાંભળજો. રાહુલ suggested to Ram. એક જ મિનિટ. ક્લિયર? પછી આના બદલે that. ક્લિયર? રાહુલે રામને કીધું કે ભાઈ ચાલો આપણે મૂવી જોવા જઈએ. આપણે થાય કે નહીં? આપણે એટલે આમાં કોણ કોની વાત થાય? રાહુલ અને રામ. તો આપણા માટે કેવો થઈ ગયા? તેવો થઈ ગયા ને. તો અહીંયા મૂકવાનું થઈ. પછી એની સાથે મૂકવાનું શુડ જ મૂકવાનું. they should watch a movie. આ રીતે suggested to ડન. આના પછી ટુ શબ્દ આવે છે. હા એચ ડન ને. લખી નાખવા ધ્યેય થયું. હવે જો લેટ્સ વાળામાં બે જ કરતા હોય અહીંયા. કાંયા ધ્યેય હોય ને કાંયા વી હોય, બસ. બીજું કોઈ અહીંયા હી સી ઇટ હોય જ નહીં. કાં ધ્યેય હોય ને કાં વી હોય. કેમ કે અસ એટલે ઘણા બધા હોય ને. તો બહુવચન વાળા કોણ છે? કા અમે ને કા તેઓ. સર પેલી રીતે બી બોલાય ને, અલગ જઈને વાત કરી હોય. રાહુલ સજેસ્ટેડ ટુ રામ. પછી ઇનડિરેક્ટ તો એ રિલેટેડ બી દે આપી શકે. હા એ જ થયું. સમજાણું કે નહીં? મતલબ તો આમથી આમ જાઓ કા ધ્યેય કા વીજ બે જ આવે. ચલો રેડી કે નહીં ગાઈસ? પેલા મી હતું એટલે વી તો જ્યાં આપણો ખુદનો ઉલ્લેખ હોય ને, ખુદનો સમાવેશ, ત્યાં વી થાય. જો છે ને, જો અહીંયા મી છે, આમાં ખુદની વાત થાય ને તો વી થયું. અહીંયા જો આમાં મારો ક્યાંય પોતાનો નથી નામ, નથી ને, તો પછી થઈ થયું. આગળ હતું એ જ આપણે વી ને. ક્લિયર કે નહીં? અહીં સુધી કંઈ ડાઉટ છે? ચલો અધર વર્ડ્સના ફેરફાર જોઈ નાખીએ એકવાર. ચલો હેડિંગમાં તો અધર વર્ડ્સના ફેરફારો, ક્લિયર? અથવા તો પાર્ટ્સ ઓફ સ્પીચના ફેરફારો. ચલો જો નાવ શબ્દ હોય ને, નાવ આ ડિરેક્ટ એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં, તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં થાય. જો નાવ શબ્દ હોય ને, નાવ, તો એનું શું થાય ખબર? કા એટ ધેટ ટાઈમ થાય, એટ ધેટ મોમેન્ટ, અથવા આખું ચેકી નાખું. જો આના ઘણા થાય. એક થાય ધેન, અથવા એટ ધેટ ટાઈમ, અથવા તો બીજું થાય એટ ધેટ મોમેન્ટ. આટલા થાય નાવ શબ્દ હોય ને તો. ક્લિયર કે નહીં? રેડી? લખો, પેલું લખી નાખો. નાવ એટલે અત્યારે, અને આ બધાનો મતલબ થાય ધેનનો મતલબ ત્યારે, એટ ધેટ ટાઈમ એટલે એ સમયે, અને એટ ધેટ મોમેન્ટ એટલે એક ક્ષણે. ક્લિયર? આ ધીરે ધીરે શીખ્યો ગાઈસ, એ કાંઈ ના લખતા, હું તમને સમજાવતું જાઉં, તમે લખતા જજો. એટ ધેટ મોમેન્ટ નો મતલબ થાય એક ક્ષણે, એ ક્ષણે, એમ ટૂંકમાં એ સમયે, ટૂંકમાં એવું જ મતલબ થાય. ક્લિયર? ચલો રેડી? લખાઈ ગયું? હવે અહીંયા જો ધીસ એટલે આ, તો એનું થાય ધેટ નો મતલબ થાય તે અથવા પેલું. ક્લિયર? લખતા જાવ સાથે સાથે. પછી ધીસ એટલે બહુવચન વાળું, આપણા સર્વનામમાં શીખી ગયા આ, અને એનું બહુવચન થાય ધોઝ, એટલે તેઓ અથવા પેલાઓ ઇનડાયરેક્ટમાં.
રેડી. પછી એટ ધીસ ટાઈમ એટલે આ સમયે, તો એનું થાય એટ ધેટ ટાઈમ. ધીસ નું ખાલી ધેટ થયું, એ સમયે. ક્લિયર? આરામથી લખજો, ભૂલભાલ ના થાય. રેડી. પછી છે ધસ. ધસ એટલે આમ, તો એનું થાય સો. સો એટલે તેમ. ધસ એટલે આમ, તો એનું થાય સો. સો એટલે તેમ. પછી ઈગો, તો એનું શું થાય? બિફોર. ક્લિયર? ઈગો કે એગો તો વાંધો નહીં, ખબર હે ને. આનો મતલબ થાય પહેલા. તો આનો મતલબ પણ શું થાય? પહેલા. તો સર તમે કહો બંનેનો મતલબ પહેલા પહેલા, તો આ નજીકનું પહેલા અને આ થોડુંક દૂરનું પહેલા. ક્લિયર કે નહીં? પહેલાની વાત થાય ને, હું તમને ત્રીજા વ્યક્તિને કહું તો એ થોડુંક વધારે પહેલું થઈ ગયું હોય ને. દેન બંનેનો મતલબ સરખો થાય, પણ આ નજીકનું ભૂતકાળ, આ થોડુંક દૂરનું ભૂતકાળ. ભૂતકાળનું ભૂતકાળ જ થાય ને, એ રીતે. એગો એટલે પહેલા, બિફોર એટલે પણ પહેલા. પછી હિયર એટલે અહીંયા, તો એનું થાય ધેર એટલે ત્યાં. હિયર એટલે અહીંયા, એનું શું થાય? ધેર એટલે ત્યાં. હવે મિત્રો આ હિયર નો સમાનાર્થી શબ્દ છે હિધર. શું છે? હિધર. આનો મતલબ પણ શું થાય? અહીંયા. ડન. અને એક ધેર નો સમાનાર્થી શબ્દ છે ધીધર એટલે ત્યાં. ડન. બેસી જાઓ. કોમલબેન, આપણે શીખીએ છીએ અધર વર્ડ્સના ફેરફારો. ડન. એમાં નાઉનું થાય ધેન, એટ ધેટ ટાઈમ અને એટ ધેટ મોમેન્ટ. ક્લિયર? ખાલી જો પછી હું તમને લખવા માટે આપીશ, ડોન્ટ વરી. ક્લિયર ગાઈસ? તો આ શબ્દ યાદ રાખજો. હિયર નું સમાનાર્થી શબ્દ શું થાય? ધીધર. એમ ધેર નો સમાનાર્થી શબ્દ શું થાય? ધીધર. હિધર એટલે અહીંયા, ધીધર એટલે ત્યાં. આ પ્રશ્ન બિન સચિવાલયમાં પ્રશ્ન પૂછાયેલો છે, ખાસ યાદ રાખજો. ડન ને? હા, એ રીતે. હિયર હોય તો ધેર અને હિધર હોય તો ધીધર, એવો મતલબ થાય. આ હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવતો જઈશ, ડોન્ટ વરી. અત્યારે ખાલી લખો. પછી વેર અને વિધર એ આમાં ના લખતા, એ અલગ સાઈડમાં લખજો કે આ એકબીજાના ખાલી સમાનાર્થી શબ્દ છે. વેર અને વિધર, આ બંનેનો મતલબ સરખો થાય. આ ખાલી મેં વચ્ચે લીધા છે, પણ ખાલી કહું છું આ બંનેનો મતલબ સરખો થાય. ક્યાં? આ સમાનાર્થી શબ્દ છે. આ વેર નું વિધર નથી થતું, એવું નથી. ડન. આ કેમ નાવનું ધ્યાન થાય એવું આવું નથી. બસ આ બંને એકબીજાના સમાનાર્થી શબ્દ છે. આને એક સાઈડમાં લખી નાખો. ક્લિયર? એ રીતે. ના, ડન. તમને હું વસ્તુ અલગથી સમજાવી દઈશ. હેન્સ એટલે આથી, તો એનું થાય છે ધેન્સ એટલે તેથી. હેન્સ એટલે આથી, ધેન્સ એટલે તેથી. હવે પાછા સમાનાર્થી શબ્દ આવ્યા ગાઈસ. ડન. આમાં વચ્ચે ન લખતા, આને તમારે સાઈડમાં લખવાનું છે. તો વેન્સ નો મતલબ થાય ક્યાંથી. શું થાય? ક્યાંથી. તો એનો સમાનાર્થી શબ્દ છે ફ્રોમ વેર. આ રીતે જો, અહીં એક જ જો મિત્રો, વેર હોય ને, વેર, વેર નો સમાનાર્થી શબ્દ શું છે? વિધર. ડન. આનો મતલબ થાય ક્યાં, આનો મતલબ થાય ક્યાં, સરખો. હવે તમે જુઓ, વેર ની તમને આગળ ફ્રોમ મૂકો ને, ફ્રોમ વેર, તો વેર એટલે શું થાય? ક્યાં. ફ્રોમ એટલે શું થાય? થી. તો ફ્રોમ વેર નો મતલબ શું થાય? ક્યાંથી. તો આ બંને ભેગા થાય ને તો એક નવો શબ્દ બને. શું બને છે? તો કે બને છે વેન્સ. વેન્સ એટલે આનો મતલબ પણ થાય ક્યાંથી. આ હું તમને ખાલી જગ્યામાં ઘણું બધું સમજાવીશ. ખાલી અત્યારે યાદ રાખો કે આ બધા એકબીજાના સમાનાર્થી શબ્દ છે. આ ઘણી વાર એક્ઝામમાં પૂછાય છે. ક્લિયર? લખી નાખો. આર્યું હિયર ને હિધર, ધેર નું ધેધર. ડન. એ રીતે એ જોઈશું આપણે આગળ, હળવે હળવે.
લખાઈ ગયું. ઓલા સમાનથી યાદ રાખજો, પેલાના સમાનથી ક્યાં થાય એ હું તમને આ પૂરું થાય ને પછી આ નીચે હું ખાલી જગ્યાના બધા સોલ્વ કરાવીશ. એમાં તમને બધી વસ્તુ તમને કામ આવશે, તમને સમજાવીશ યુઝ કેમ કરવું. કેમ કે આવડવું અલગ છે ને ઇમ્પ્લિમેન્ટ કરવું અલગ છે. હજી તમને આવડે છે પણ ઇમ્પ્લિમેન્ટ કરતા ના આવડે, હું તમને શીખવાડીશ. ચલો રેડી. હવે છે હિયર ફોર એટલે આ કારણસર, અને એનું થાય છે ધેર ફોર એટલે તે કારણસર. ક્લિયર? હિયર ફોર અને ધેર ફોર. પછી પાછો એક સમાનાર્થી શબ્દ આવ્યો જો વાય. આ કેમ? વેર નો સમાનાર્થી વિધર થાય એવો વાય નો સમાનાર્થી થાય વેર ફોર. યાદ રાખજો, આ બંનેનો મતલબ સરખો જ થાય. શા માટે? શા માટે? આ બંને સમાનાર્થી શબ્દ છે, ખાલી મેં વચ્ચે લીધા છે. એવું નથી કે વેર ફોર નું વાય થાય, પણ આ ખાલી સમાનાર્થી શબ્દ છે. શું કે કોમલબેન, ક્યારે ઘરે જવાના? બસ પછી પાછા ક્યારે આવવાના? કેટલા દિવસે ઘરે જાવ? મહિને 2 મહિને? ઓહો, તો ઘણા રાહ જોતા છે ને કે મારી છોકરી આવશે એમ. ચલો રેડી મિત્રો. ટુ ડે એટલે આજે, અને એનું થાય ધેટ ડે એટલે તે દિવસે. સારું કહેવાય કોણ બેન, 4 મહિના 5 મહિના ઘરે ના જાવ. ઘરના રાખતા નથી એમ, બરોબર છે. મયુરભાઈ તો હાલતા હોય જાય અમારે. મને ખબર છે કે મહિનામાં તમે 2 વાર તો ગયા હશો ને કહેવાય. રાહુલભાઈ હાલતા હોય જાય. હવે આ બધી પરીક્ષા પૂરી થાય પછી જાવ ડિસેમ્બર આજુબાજુ. બરોબર છે. માધવિકાબેન તમે કેટલા સમય જાવ? હજી તો આવ્યા જ છે એમ, હજી તો કે ઘરવાળાને ખબર નથી, હજી આવ્યા જ છે. બરોબર છે. ચલો રેડી. હવે જો યસ્ટરડે નું શું થાય ખબર? યસ્ટરડે એટલે ગઈકાલે, એનું થાય છે ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. ક્લિયર? પૂછો મેહુલભાઈ. હે? બરોબર છે. પણ યુવાનીમાં ભાઈ બહાર જ રહેવું જોઈએ જો જિંદગીમાં શીખવું હોય ને કંઈક તો. હે? હા, ફરાઈ ચરે ને ફરાઈ શીખે ને એવું બધું. આમ ઘરે પછી ઢાંડા જ થાવ તમે, અમારે જ વધે, આવડે કઈ નહીં. બારે બુદ્ધિ ને હોડે હાની, ઘરે હોડે હાન નો આવે. કોમલબેન શું કેવું? બાર તો તમે છેતરાવ કન્ફર્મ છે, પણ અનુભવ આવે તમને. ઓનલાઈન જોતા વિદ્યાર્થી કહેતા સાહેબ હું આ બધું તમે વચ્ચે વચ્ચે લ્યો છો, ભણાવો. હા હે છેતરા એ તો હવે પછી હોય મિત્રો, હોય આમાં. ચલો રેડી. લાસ્ટ વીક હોય તો એનું થાય ધ પ્રીવિયસ વીક અથવા ધ વીક બિફોર. ટૂંકમાં લાસ્ટ શબ્દ હોય ને ત્યાં તમારે મૂકી દેવાનું પ્રીવિયસ અથવા બિફોર એવો શબ્દ મૂકી દેવાનો. લાસ્ટ મંથ હોય ને તો એનું થઈ જાય ધ પ્રીવિયસ મંથ અથવા ધ મંથ બિફોર. રેડી કે નહીં? લાસ્ટ શબ્દ હોય ને એને આવું થાય, પ્રીવિયસ અથવા છેલ્લે મૂકી દેવાનું બિફોર. ક્લિયર? એ રીતે. વેર અને આ વિધર બંને સમાનાર્થી શબ્દ છે. વેર નું સમાનાર્થી શબ્દ વિધર, બંનેનો મતલબ સરખો. ક્યાં? કઈ નહીં, આમાં કઈ નહીં. આ તો સમાનાર્થી શબ્દ, આ તો વચ્ચે લીધા, આનું કઈ થતું નથી. ક્લિયર? ચલો રેડી. ટુમોરો એટલે આવતીકાલ, એનું થાય છે ધ ફોલોવિંગ ડે, ધ નેક્સ્ટ ડે, ઓન ધ મોરો.
ક્લિયર? નેક્સ્ટ વાળા શબ્દ હોય ને તો તમારે એમાં લખવાનું શું લખવાનું? ઓકે, હવે જો આ ટુમોરો થઈ ગયું નહીં. હવે જો નેક્સ્ટ વીકનું થાય ધ ફોલોવિંગ વીક, નેક્સ્ટ મંથ હોય તો ધ ફોલોવિંગ મંથ, નેક્સ્ટ યર હોય તો ધ ફોલોવિંગ યર. ડન? એ રીતે હળવે હળવે શીખો કઈશ. ચલો રેડી. હવે છે ધ ડે બિફોર યસ્ટરડે. આવો શબ્દ છે. ગઈકાલના અંગ્રેજીમાં શું કહેવાય? યસ્ટરડે. ગયા પરમ દિવસના અંગ્રેજીમાં શું કહેવાય? તો એને કહેવાય ધ ડે બિફોર યસ્ટરડે. ગુજરાતી કરો. ધ ડે બિફોર યસ્ટરડે એટલે ગઈકાલે પહેલાનો દિવસ એટલે પરમ દિવસે. અને આવતો પરમ દિવસ હોય તો કાલ ને પરમ દિવસે, તો એના અંગ્રેજીમાં કહેવાય છે ધ ડે આફ્ટર ટુમોરો. આવતીકાલ પછીનો દિવસ. ક્લિયર? પરમ દિવસનું અંગ્રેજી આવું થાય. તો ધ ડે બિફોર યસ્ટરડેનું શું થાય? 2 days બિફોર, 2 દિવસ પહેલા, એવો મતલબ થાય. અને ધ ડે આફ્ટર ટુમોરો એનું શું થાય? 2 days લેટર અથવા ઇન 2 days ટાઈમ. ક્લિયર કે નહીં? આટલું યાદ રાખવાનું મિત્રો. કોનું શું થાય? અને MCQ માં વધારે શીખશું કઈશ, બહુ મજા આવશે, ડોન્ટ વરી. રેડી? શંકાના કોઈ સ્થાન નહીં ને? ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો, હવે તમે કન્ટિન્યુ કરો નેક્સ્ટ વિડીયોમાં.